વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે જ્યારે હાઇડ્રોકાર્બન સંયોજનની સાથે કોઈ સમૂહ જોડાયેલા હોય તો કઈ રીતે તેનું IUPAC નામાંકરણ કરવું, એમાં આપણે એના બેઝિક નિયમો અને કેટલાક IUPAC નામની પ્રેક્ટિસ કરી હતી. હવે આપણે એ જોવાનું છે કે જો આ હાઇડ્રોકાર્બન સંયોજનની સાથે એક કરતા વધુ સમૂહ લાગેલા હોય તો, પણ આ જે એક કરતા વધુ લાગેલા જે સમૂહ છે ને એ સમૂહ જુદા જુદા સમૂહ હોય તો કઈ રીતે કરવાનો થશે. ધારો કે આપણે ખબર છે કે આલ્કોહોલ છે, કાર્બોક્સિલિક એસિડ છે, આલ્ડીહાઇડ છે, કીટોન છે, સાયનાઇડ છે, એમિડો એસિડ છે, પછી એસ્ટર છે, ઇથર છે, આવા ઘણા બધા જે છે એ અલગ અલગ સમૂહ આવેલા છે જેની આપણે ચર્ચા કરી છે. તો આ બધા સમૂહ જ્યારે કોઈ હાઇડ્રોકાર્બન સંયોજનની સાથે લાગેલા હોય ત્યારે કોને પહેલી પ્રાયોરિટી આપી, એટલે કે કોને પહેલો નંબર એટલે કે ન્યૂનતમ નંબર આપો, કોને પછી નંબર આપો, એની વિશેની આજે આપણે લેક્ચરમાં ચર્ચા કરીશું. પહેલા એક એનો ક્રમ છે જે સમૂહને કોને પહેલી અગ્રિમતા એટલે કોને પહેલો ક્રમ આપવો, પછી કોને ક્રમ આપો, એનો એક ક્રમ છે. એ ક્રમ ખાસ તમારે યાદ રાખવો પડશે. જો એ ક્રમ તમને યાદ રહેશે તો તમે નક્કી કરી શકશો. ધારો કે કોઈ એક હાઇડ્રોકાર્બન સંયોજન હોય એમાં OH અને કાર્બોક્સિલિક એસિડ બંને હોય તો પહેલા કાર્બોક્સિલિક એસિડને ન્યૂનતમ નંબર આપો કે OH ને નંબર આપો. એ તમને જો આ ક્રમ ખબર હશે તો ખ્યાલ હશે. હું જે તમને અહીંયા ક્રમ લખાવતો જાઉં એ તમે ખાસ લખતા જાજો. એમાઇનના ક્ષાર, પછી કાર્બોક્સિલિક એસિડ, પછી સલ્ફોનિક એસિડ, એની પછી હું લખું છું એનહાઇડ્રાઇડ, એ નીચેની પછી મેં લખ્યું છે. એની પછી હું અહીંયા લખું છું એસ્ટર, એની પછી એસિડિક ક્લોરાઇડ, એની પછી એસિડિક એમાઇડ, એની પછી અહીંયા હું નીચે લખું છું નાઇટ્રાઇલ, એની પછી આઇસોસાયનાઇડ, આલ્ડીહાઇડ, એની પછી કીટોન, એની પછી હું અહીંયા નીચે લખું છું આલ્કોહોલ, એની પછી હું અહીંયા લખું છું ફિનોલ, એની પછી થાયોલ, એની પછી એમાઇન. એટલે આ રીતે તમારે ખાસ ક્રમ આપવાના છે. એટલે જો અહીંયા મેં જે સિરીઝ લખેલી છે ને તમે ખાસ ધ્યાનથી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ધારો કે તમને કોઈ એક જ હાઇડ્રોકાર્બન સંયોજન છે એની અંદર તમને કાર્બોક્સિલિક એસિડ આપેલું છે અને એની અંદર તમને આલ્કોહોલ આપેલું છે. તો પહેલા તમારે ન્યૂનતમ નંબર કોને દેવાનો? કાર્બોક્સિલિક એસિડ ને, અને પછી કોને દેવાનો? આલ્કોહોલ ને. એટલે અહીંયા જો એમાઇનનો ક્ષાર ગ્રેટર ધેન કાર્બોક્સિલિક એસિડ, ગ્રેટર ધેન સલ્ફોનિક એસિડ, ગ્રેટર ધેન એનહાઇડ્રેટ, ગ્રેટર ધેન એસ્ટર, ગ્રેટર ધેન એસિડિક ક્લોરાઇડ, ગ્રેટર ધેન એસિડ એમાઇડ, ગ્રેટર ધેન નાઇટ્રાઇલ, ગ્રેટર ધેન આઇસોસાયનાઇડ, આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, ફિનોલ, થાયોલ અને એમાઇડ. એટલે આ ક્રમ જે છે એ ખાસ તમને યાદ રહેવો જોઈએ. બરોબર. એટલે આ ક્રમને અત્યારે પાકો કરવા જે છે એ ન બેઠી જતા. જેમ જેમ IUPAC નામની તમે પ્રેક્ટિસ કરતા જશો ને એમ તમને આનો ક્રમ અને નામ જે કઈ રીતે કોને પહેલી પ્રાયોરિટી આપવાની અને કોને પછી પ્રાયોરિટી આપવાની તમને ધીમે ધીમે ખ્યાલ આવતો જશે. પણ એ પ્રેક્ટિસ કરશો તો ખ્યાલ આવશે, આમ નામ જેથી તમને ખ્યાલ નહીં આવે. તો હવે આના કેટલાક જોઈએ. હા, હવે આમાં ઘણા લોકોને એવું થતું હશે કે આપણે ઓલું હેલોજન સમૂહના તત્વો જે હતા એ હેલોજન સમૂહના તત્વો રહી ગયા, પછી નાઇટ્રો સંયોજન હતા. જેમ કે આવી રીતે હું તમને કહું ને, હેલોજન ની અંદર આવે Cl, Br, I, બરોબર, પછી F. આ હેલોજન સમૂહના તત્વો બાકી રહી ગયા. એ પછી તમે અહીંયા જુઓ તો NO સમૂહ જે છે, બરોબર, NO સમૂહનું તમે નામ જો તો નાઇટ્રોસ જે છે એ થશે NO2 એટલે નાઇટ્રો એવું થશે. તો આ બધા જે સમૂહ છે
એ બધા સમૂહનો ક્રમ તમારે કઈ રીતે લેવાનો? તો કે આ બધા સમૂહને જે છે ને એ તમારે છેલ્લે ગણવાના. એટલે ધારો કે તમારી પાસે એક હાઇડ્રોકાર્બનની અંદર COOH હોય, એકની અંદર OH હોય ને એની અંદર CH હોય, એટલે એક હાઇડ્રોકાર્બનની અંદર આ 3 સમૂહ આપેલા છે. તો આ હેલોજન સમૂહ, NO2, બરોબર, આ બધા જે સમૂહો છે એ બધા સમૂહને તમારે જે છે એ છેલ્લો એટલે કે મેક્સિમમ નંબર આપવાનો, બરોબર. ન્યૂનતમ નંબર જે છે એ તમારે કોને આપવાનો રહેશે? તો કે જે રીતે મેં તમને અહીંયા ક્રમ લખાયો એ પ્રમાણે તમારે નંબર આપવાનો રહેશે. હવે બીજી વસ્તુ એ ખાસ જો કે આલ્ફાબેટિકલી ઓર્ડર પ્રમાણે જે છે એ આપણે જોવાનું હોય છે. જેમ કે હું એક ઉદાહરણ લખું, તમને ખ્યાલ છે આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે, છતાં જે છે આપણે એક ઉદાહરણ અહીંયા તમને લખીને દેખાડીએ કે અહીંયા Cl, CH2, 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 Br. એટલે અહીંયા કેટલું છે? 1, પછી અહીંયા 2, 3, 4. હવે જુઓ તો બ્રોમિનમાં આવે B ને ક્લોરીનમાં આવે C. તો હવે તમને ABCD આવડે જ છે કે પહેલા કોણ આવે? બ્રોમિન, ને પછી કોણ આવે? ક્લોરીન. તો જો આનું મારે નામ લખવું હોય તો કઈ રીતે થશે? તો કે 1 બ્રોમો, પહેલા નંબરના કાર્બન ઉપર બ્રોમિન છે એટલે 1 બ્રોમો 4 ક્લોરો, 1 બ્રોમો 4 ક્લોરો બ્યુટેન. આનું નામ શું થશે? 1 બ્રોમો 4 ક્લોરો બ્યુટેન જે છે એનું નામ થશે. એટલે આવી રીતે કાંક તમારે આનું નામકરણ જે છે કરવાનું થશે. ઉદાહરણ તરીકે હજી એક જે છે આપણે જોઈએ તો ધારો કે ક્લોરીનની જગ્યાએ જે છે હું કોઈ બીજું લઈ લઉં, ફ્લોરિન કે બ્રોમિન. એટલે ટૂંકમાં આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જે છે એનું તમારે નામકરણ કરવાનું થશે. પછી તમને એ રીતે ખ્યાલ છે, આપણે જોયેલું છે કે જ્યારે તમારી પાસે એક કરતા વધારે એક જ સમાન સમૂહ આવેલા હોય તો ત્યાં તમારે કઈ રીતે કરવાનો થાય કે ડાયોલ, ટ્રાયોલ ને એવી રીતે જે છે તમારે લગાડવાનો થાય. એક ઉદાહરણ આપણે જોઈએ, જે આપણે છેલ્લે ઉદાહરણ જોયા હતા ને એમાં ખાલી આલ્કોહોલ, પછી આલ્ડીહાઇડ ને કાર્બોક્સિલિક એસિડ એવા જ સંયોજન હતા. અહીંયા હું એક ઉદાહરણ લખું, ખાસ તમે જો કે C ટ્રિપલ બોન્ડ N, અહીંયા CH2, અહીંયા બોન્ડ CH, અહીંયા C ટ્રિપલ બોન્ડ N, અહીંયા બોન્ડ CH2, C ટ્રિપલ બોન્ડ N. આવી રીતે તમને આપેલું છે. અહીંયા તમે જો તો 3 સમૂહ તમારા આવી રીતના છે. કાક CN એટલે સાયનાઇડ જે છે એ તમને સમૂહ આપેલા છે. આનું તમારે નામકરણ કરવું હોય તો તમે કઈ રીતે આનું નામકરણ કરી શકો? પ્રોપેન છે 1, 2, 3, પહેલા, બીજા અને ત્રીજા નંબરના કાર્બન ઉપર છે તો આનું કાંક નામ આવી રીતે થાય કે પ્રોપેન 1, 2, 3 ટ્રાય કાર્બો નાઇટ્રાઇલ. બરોબર. અહીંયા ફરીથી નીચે લખું છું, ત્યાં લખાયું નથી તો પ્રોપેન 1, 2, 3 ટ્રાય કાર્બો નાઇટ્રાઇલ. આવી રીતે જે છે એનું નામકરણ કરવાનું થાય. હવે ધારો કે હજી એક ઉદાહરણ જે છે એ આપણે લઈએ. જેમ કે હમણાં જે આપણે અગ્રિમતાના ક્રમની જે વાત કરી ને કે ભાઈ પહેલા કોને નંબર આપવાનો ને પછી કોને નંબર આપવાનો, એવું એક ઉદાહરણ લઈએ એટલે તમને જે મેઇન આજનો ટોપિક છે ને વિષય વધારે ક્લિયર થાય. હું અહીંયા લખું COOH, એની પછી અહીંયા તમે જુઓ તો CH2, પછી C, તો COOH, એની પછી OH, CH2, એની પછી શું થઈ જશે? COOH. આવી રીતે તમને ક્રમ આપેલો છે. હવે આમાં તમારે કોને પહેલો નંબર આપો ને કોનો પછી નંબર આપો, કેમ કે આમાં COOH છે અને OH સમૂહિત આવેલો છે. તો ખાસ તમે નોટમાં મારી સાથે સાથે જો આનો ક્રમ લખેલો હોય તો ખાસ ક્રમમાં તમે એક વખત ધ્યાનથી જુઓ કે કાર્બોક્સિલિક એસિડ જે છે ને એ વધારે જે છે એની અગ્રિમતા તમારે આપવાની રહેશે. એટલે પહેલું કાર્બોક્સિલિક એસિડ ને ન્યૂનતમ નંબર એટલે અહીંયા 1, પછી આ કાર્બન ઉપર 2 ને અહીંયા 3. બરોબર. એટલે ખાસ તમે જો તો આનું નામ તમારે લખવું હોય તો શું થશે? કાર્બન ની હારે OH લાગેલું છે તો આનું નામકરણ જ્યારે તમારે કરવાનું હોય તો આવી રીતે થશે કે 2 હાઇડ્રોક્સી પ્રોપેન, 2 હાઇડ્રોક્સી પ્રોપેન 1, 2, 3 ટ્રાઇઓઇક એસિડ. બરોબર. એટલે 2 હાઇડ્રોક્સી, જો ખાસ આ જો OH છે એટલે એને હાઇડ્રોક્સી
એવું રીતે જે છે એ તમે કહી શકો, બરોબર. જ્યારે અહીંયા OH અને 2 લાગેલા હોય ત્યારે નામકરણ કરવામાં ખાસ ધ્યાન રાખજો કે 2 હાઇડ્રોક્સી પ્રોપેન 1 2 ટ્રાયોઇક એસિડ, આવું જે છે એનું નામકરણ થશે. હવે આપણે એક નવું ઉદાહરણ જે છે એ જોઈએ કે ધારો કે તમને આવી રીતે લખીને આપેલું હોય કે CH3 લખીએ પહેલા અહીંયાથી CH2O અહીંયા બોન્ડ CH2 CH એક નીચે OH અને અહીંયા CH3. હવે જો અહીંયા બે અલગ અલગ સમૂહ આવ્યા. હવે એ બે અલગ અલગ જે છે ઈ ક્યાં સમૂહ આવ્યા? તો કે એક છે તમારી પાસે ઈથર સમૂહ છે ને બીજો તમારી પાસે આલ્કોહોલ સમૂહ છે. તો પહેલા તમે વિચારો કે કયા સમૂહને તમારે પહેલો નંબર આપવો પડશે ને કયા સમૂહને તમારે પછી નંબર આપવો પડશે. ખાસ જો જે મેં તમને ક્રમ લખાયો છે, બરોબર, એમાં ઈથર જે આપેલું છે ઈથરને પહેલા તમારે પ્રાથમિકતા આપવી પડશે કે આલ્કોહોલ સંયોજનને જે છે એ પ્રાથમિકતા પહેલા આપવી પડશે, બરોબર. ખાસ ધ્યાનથી જે છે એ તમે જો. એનું પછીનું જે એક્ઝામ્પલ છે એની પછીના એક્ઝામ્પલમાં તમે જુઓ તો એ કાંઈક આવી રીતે છે કે CH3 CH NO2 CH3 અહીંયા આપણે લખી નાખીએ CH2 C, એની ઉપર અહીંયા હું લખી નાખું CH3, અહીંયાથી આને કાઢીને લખી નાખું CH3 ને અહીંયાથી જશે OH અહીંયા આપણે રાખી દઈએ, બરોબર. હવે ખાસ જો અહીંયા CH3 CH NO2 CH2 C CH3 CH3 અને OH. આ રીતે હવે અહીંયા તમે જો બે સમૂહ આપેલા છે, એક તમને આપેલું છે નાઇટ્રો ને બીજું જે છે એ તમને આપેલું છે આલ્કોહોલ. તો કઈ રીતે આનું નામકરણ કરવાનું થશે? તો અહીંયા આવશે 1 2 3 4 અને 5, બરોબર. આ રીતે પહેલા તમારે આલ્કોહોલને ન્યૂનતમ નંબર આપવો પડશે, જેમ હમણાં આપણે વાત થઈ એમ કે આ NO હોય કે NO2 હોય કે તમારી પાસે હેલોજન સમૂહના કોઈ પણ તત્વો હોય તો એને તમારે છેલ્લી પ્રાયોરિટી બધામાં આપવાની થશે. તો અહીંયા પેલા જો કે બીજા નંબરના કાર્બન હારે તમને મિથાઇલ લાગેલું છે, તો આનું નામ શું થાય કે 2 મિથાઇલ. પછી નાઇટ્રો કેટલા નંબરના કાર્બન ઉપર છે ખાસ જુઓ તો કે 4 નાઇટ્રો. કેટલા કાર્બન છે? 5 કાર્બન છે, તો કે પેન્ટ-2-ઓલ. જો બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ 4 નાઇટ્રો પેન્ટ-2-ઓલ, બરોબર. એટલે આ રીતે જે છે એનું કાંઈક નામકરણ આવું થાય કે 2 મિથાઇલ 4 નાઇટ્રો પેન્ટ-2-ઓલ જે છે એનું નામકરણ કાંઈક થશે. એની પછી એક બીજું આપણે એક્ઝામ્પલ લઈએ. કાંઈ એક્ઝામ્પલમાં નહોતું, જો તમને ઓલી અગ્રિમતાનો ક્રમ જે હમણાં મેં તમને શરૂમાં લખાવડાવ્યો એ જો તમને યાદ હશે તો તમે ઇઝીલી જે છે એ આને લખી શકશો. એની પછીનું ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ, એમાં હું તમને આવી રીતે કહું કે CH2 ડબલ બોન્ડ C CH3 CH OH CH2 CN. હવે ખાસ જો અહીંયા આગળ તમને બે સમૂહ આપેલા છે. આ બે સમૂહ તમને ક્યાં ક્યાં આપેલા છે? તો કે એક સમૂહ તમને આપેલો છે CN એટલે સાયનાઇડ તમને આપેલો છે, બરોબર. CN તમને આપેલો છે, અથવા તમને કાર્બોનાઇટ્રાઇલ કહી શકો અથવા તો તમે એને નાઇટ્રાઇલ કહી શકો. બીજો જે સમૂહ આપેલો છે એ તમને કયો આપેલો છે? આલ્કોહોલ. એટલે એક આ સમૂહ છે ને બીજો એક આ સમૂહ છે. જે સિરીઝ મેં હમણાં તમને રખાવી કે કોને પહેલું નામ આપવાનું ને કોને પહેલો નંબર આપવાનો ને કોને પછી નંબર આપવાનો, એમાં તમે જોવો તો નાઇટ્રાઇલ ને અહીંયા તમારે પહેલો નંબર આપવો પડશે. તો અહીંયા નંબર આપું તો 1 2 3 4 5. હવે જો ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, ત્રીજા નંબરના કાર્બન ઉપર OH છે. હમણાં
થોડી વાર પહેલા આપણે એક ઉદાહરણ જોયું હતું ને, એમાં COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ અને OH આપણી પાસે હતું, તો એ OH ને આપણે હાઇડ્રોક્સી કીધું હતું. તો હાઇડ્રોક્સી આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે માં H જે છે એ તમે જો તો હાઇડ્રોક્સી ને એની પછી કોણ આવે? ચોથા નંબર ઉપર રહેલો જે મિથાઇલ છે. તો હું પેલાનું ખાલી નામ લખું નહીં, તમે જોજો કે 3 હાઇડ્રોક્સી 4 મિથાઇલ 3 હાઇડ્રોક્સી 4 મિથાઇલ. હવે જો ચોથા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ છે, બરોબર? એટલે 3 હાઇડ્રોક્સી 4 મિથાઇલ 4 in 1 નાઇટ્રાઇલ. બરાબર, ખબર પડી ને ભાઈ નામમાં? જો આને પહેલા તમારે નંબર દેવો પડશે, જે ક્રમ છે એ પ્રમાણે. એની પછી આનો ક્રમ આવશે. OH છે તો એને આપણે હાઇડ્રોક્સી કહેશું, એટલે શું થઈ જશે તો કે 3 હાઇડ્રોક્સી ત્રીજા નંબરના કાર્બન ઉપર, ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઇલ, એટલે 4 મિથાઇલ 4 in 1 નાઇટ્રાઇલ. તો આ રીતે જે છે એ આનું કાંઈક IUPAC નામ જે છે તમને જોવા મળશે. એની પછી જે તમને સંયોજન બીજું આપણે જે જોશું એ કાંઈક આવી રીતનું છે કે CH3 CH CO NH2 COOH અહીંયા ડબલ બોન્ડ નથી, અહીંયા ખાલી એક જ બોન્ડ છે, બરોબર? અહીંયા હવે તમે જો તો બે તમને સમૂહ આપેલા છે, CONH2 ને બીજું તમને આપેલું છે COOH. તો હવે તમે કઈ રીતે કરશો વિચારો તો, કે અહીંયા હું તમને ખાલી નંબર પહેલા આપતા શીખવાડું કે તમે પહેલા કોને નંબર આપશો ને પછી કોને નંબર આપશો. ખાસ તમે જોલી સિરીઝ મેં તમને લખાવી એમાં જો કે તમને કઈ રીતે કીધેલું છે, કે પહેલું તમને કીધું છે એમાઇન નો ક્ષાર, પછી તમને કીધું છે કાર્બોક્સિલિક એસિડ. તો આનું તમે કઈ રીતે નામકરણ કરશો, બરોબર? આ એક હોમવર્ક તમને હું આપું છું, ખાલી તમારી જાતે ચેક કરજો નામ આપીને. હમણાં આપણે આના ઘણા બધા આવા એક્ઝામ્પલ જે છે જોવાના છીએ, એટલે નંબરિંગ તમારે કઈ રીતે કરવાનું થશે એ ખાસ જોજો. એની પછીનું ધારો કે આપણે નામ જોઈએ તો એ નામ આપણે કાંઈક આવી રીતે લઈએ કે CH3 CH CH3 CH CH2 અહીંયા નીચે NH2 ને અહીંયા CH ની નીચે COCH3. હવે આનું નામકરણ કેવી રીતે થાય? પહેલા તમે તમારી રીતે ખાલી ક્રમ આપી દો. તો જો બે સમૂહ છે, કીટોન છે અને એમાઇન છે, બરોબર? તો કીટોન ને અહીંયા તમારે પહેલો નંબર પડે એ રીતે આપવું પડે, એટલે કે ન્યૂનતમ નંબર, એટલે 1 2 3 4 5. એટલે જો ત્રીજા નંબરના કાર્બન હારે શું લાગેલું છે તો કે મિથાઇલ લાગેલું છે. એની પછી તમે જુઓ તો પાંચમા નંબરનો જે કાર્બન છે એની હારે એમિનો એટલે કે એમાઇન લાગેલું છે, ને બીજા નંબરના કાર્બન ઉપર જે છે એ ખુદ કીટોન સમૂહ પોતે હાજરા હજુર છે. તો આનું ધારો કે મારે નામ લખવું હોય તો કઈ રીતે થશે? ખાસ જુઓ પહેલા તમે કે નામકરણ આનું કાંઈક આવી રીતે થશે કે પાંચમા નંબરના કાર્બન ઉપર એમાઇન છે, આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે પહેલા હું અહીંયા લખીશ એમાઇન 5 એમાઇન. થોડીક જગ્યા હું અહીંયા પહેલા કરી નાખું. ફાઈવ એમિનો. એની પછી શું થશે? 5 એમિનો કેટલા નંબરના કાર્બન ઉપર છે? ત્રીજા, એટલે 3 મિથાઇલ 5 એમિનો 3 મિથાઇલ. પછી જો કેટલા નંબરના કાર્બન ઉપર કીટોન છે તો કે 2 નંબરના કાર્બન ઉપર છે, અને કેટલા ટોટલ કાર્બનની શૃંખલા આપણે પસંદ કરી? 5. તો શું થઈ જશે? પેન્ટ 2 ઓન, બરોબર? એટલે 5 એમિનો 3 મિથાઇલ પેન્ટ 2 ઓન જે છે એનું નામકરણ કાંઈક આવી રીતે થશે. રેડી? ખ્યાલ આવ્યો? એકદમ જે છે ઈઝી છે. જો તમને ખાલી ઓલાનો ક્રમ આવડે, શૃંખલા, તો તમને હવે આવું તો પસંદ કરતા આવડે ને કે કઈ લાંબી શૃંખલા છે, કઈ ટૂંકી શૃંખલા છે, અને એક આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે તમારે જવાનું છે. એની પછીનું જે આપણે ઉદાહરણ જોઈએ એ કાંઈક આવી રીતનું છે કે COOH CH2 COOH CH2 CH COOH CH2 COOH આવી રીતે છે. ને અહીંયા ઉપર જે છે એ આપણે કરી નાખીએ C, એક હાઇડ્રોજન હજી કાઢીને નવો એક સમૂહ ઉમેરી દઈએ CH. હવે ધારો કે હાલો વિચારો કે આનું તમારે નામ કરવું છે, તો નવો સમૂહ તમારી પાસે આવ્યો
નવો કયો સમૂહ આવ્યો? તો કે એક સમૂહ તમારી પાસે છે COOH ને બીજો તમારી પાસે છે CHO. આનું નામકરણ તમારે કરવું છે તો કઈ રીતે તમે કરશો? ખાસ ધ્યાનથી જુઓ કે પહેલા તમારે નંબર ક્યાંથી દેવાનો થશે? અહીંયાથી નંબર તમારે દેવાનો થશે. કાર્બોક્સિલિક એસિડ ને ન્યૂનતમ નંબર આવશે એટલે અહીંયા થશે 1, અહીંયાથી જશે 2, 3 ને અહીંયાથી થઈ જશે 1, અહીંયાથી જશે 2, 3, 4 અને 5. આ 5 કાર્બન ધરાવતી શૃંખલા પહેલા તો અહીંયા થશે. હવે ત્રીજા નંબરનો જે કાર્બન છે એ ત્રીજા નંબરના કાર્બન ઉપર તમને શું આપેલું છે? એક અહીંયા કાર્બોક્સિલિક એસિડ છે, અહીંયા તમારી પાસે છે આલ્ડીહાઇડ. એક પહેલા અને 5મા નંબરના કાર્બન હારે હાઇડ્રોકાર્બન ની હારે જોડાયેલું છે. હવે જો જ્યારે આપણે OH હતું ને તો એ OH ને આપણે શું કહેતા હતા? હાઇડ્રોક્સી. આ OH ને આપણે કહેતા હતા હાઇડ્રોક્સી. હાઇડ્રોક્સી કેમ કહેતા હતા? તો કે OH એ કાર્બનની હારે નીચેની જે પેટા શૃંખલા છે એની જગ્યાએ ક્યાંક હતું. અહીંયા જે COOH છે ને એ COOH ને કહેવાશે કાર્બોક્સી. આને કહેવાશે કાર્બોક્સી ને આને કહેવાય ફોર્માઇલ. ફોર્માઇલ ખાસ એક વખત જે છે એ જોઈ લો કે જ્યારે કાર્બન કે કાર્બનની જે શૃંખલા કાર્બનની હારે નીચે કોઈ, જેમ આપણે અહીંયા જોઈએ છે ને કે અહીંયા કાર્બન છે એની હારે COOH છે, પછી અહીંયા COOH હતું તો ત્યારે આપણે એવું OH માં એવું લખ્યું હતું. ઉદાહરણ તરીકે હું તમને ફરીથી એ જ એક્ઝામ્પલ જો આપણે યાદ કરીને લખીએ તો એ કાંઈક આવી રીતે હતું કે CH2 ડબલ બોન્ડ C, CH2 ડબલ બોન્ડ C, CH3 CH, અહીંયાથી જશે OH, CH2 અને CN. તો અહીંયા આપણે હાઇડ્રોક્સી હોવાની માટે લખતા હતા, બરોબર. એટલે જ્યારે પેટા શૃંખલામાં હોય ત્યારે બરોબર આપણે એને શું કરતા હતા? હાઇડ્રોક્સી કેવું લખતા હતા OH ને. તો એ ખાસ અહીંયા તમે લખી લેજો કે જ્યારે X હોય, જો અહીંયા એક જે વસ્તુ લખું નોટ ડાઉન કરી નાખજો કે X એટલે એને કહેવાય હેલોજન. જો હેલોજન તમારી પાસે હશે, એક કરતા વધુ સમૂહ જ્યારે હોય ત્યારે એની માટે, ત્યારે તમારે શું લખવાનું થશે? હેલો, બરાબર. જ્યારે તમારી પાસે OH હશે તો ત્યારે તમારે લખવાનું થશે હાઇડ્રોક્સી, હાઇડ્રોક્સ, બરાબર. એની પછી જો તમારી પાસે NH2 સમૂહ હશે, NH2, તો એની માટે તમારે લખવાનું થશે એમિનો, બરાબર. એવી જ રીતે જો તમારી પાસે COOH હશે, COOH હશે તો તમારે લખવાનું થશે કાર્બોક્સી. એવી જ રીતે જો તમારી પાસે CHO હશે, CHO, તો એને કહેવાશે ફોર્માઇલ. એટલે આ રીતે તમારે જ્યારે પોલી એટલે કે બહુ સમૂહ એટલે કે એક કરતા વધારે સમૂહ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો હશે તેમાં આવી રીતે તમારે એનું નામકરણ કરવાનું થશે. OH માટે હાઇડ્રોક્સી, NH2 માટે એમિનો, COOH માટે કાર્બોક્સી ને CHO માટે ફોર્માઇલ. જેમ જેમ આપણે નવા નવા સમૂહ આવા જોતા જશો એમ એમ તમે ત્યાં નામ એડ કરતા જશો એટલે તમને યાદ રહી જાય એની માટે. તો હવે આના નામ ઉપર પાછા આપણે આવીએ તો આનું નામકરણ કેવી રીતે થશે? તમે જો ત્રીજા નંબર ઉપર કાર્બોક્સી છે ને ત્રીજા નંબર ઉપર ફોર્માઇલ છે, તો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે 3 કાર્બોક્સી, 3 કાર્બોક્સી, 3 ફોર્માઇલ, 3 કાર્બોક્સી, 3 ફોર્માઇલ, પેન્ટ 1,5 ડાઇઓઇક એસિડ, ડાઇઓઇક એસિડ. એટલે આ રીતે જે છે એનું આખું નામ થશે કે 3 કાર્બોક્સી, 3 ફોર્માઇલ, પેન્ટ 1,5 ડાઇઓઇક એસિડ જે છે એનું નામકરણ થશે. તો ખાસ ધ્યાનથી જે છે આને તમે જોશો તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે આનું નામકરણ થાય. જે નવી બાબત આપણે જોઈ કે એક કરતા વધુ જો તમારી પાસે સમૂહ આવેલા હોય તો એને આવી રીતે નામકરણમાં લખવાનું થશે. એની પછી આપણે એક લખીએ IUPAC નામ, આ તમને આવડશે, હાઉ સિમ્પલ છે. CH2 ડબલ બોન્ડ CH ડેશ CH2 Cl. હવે અહીંયા જે તમને બાબત આપેલી છે CH2 ડબલ બોન્ડ CH, આનું જો તમારે નામકરણ કરવું હોય તો કઈ રીતે તમે આનું નામકરણ કરશો? બરોબર, પહેલા જો કે તમારે શું કરવાનું થશે, 3 આનું નામ જે છે ને શું થશે તો કે 3 ક્લોરોપ્રોપ 1 ઇન જે છે એનું નામકરણ થશે.
વિચારજો આનું નામકરણ જે શું થશે. હું હમણાં બોલ્યો તો ખરા, છતાં તમે આનું નામકરણ વિચારજો કે જે મેં કીધું એ સાચું કીધું કે મેં જે કીધું એ ખોટું કીધું. આનું તમારે નામ ઈઝી છે, CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 અને Cl જે છે એ તમારે નામકરણ કરવાનું થાય. એની પછી ધારો કે હું એક આવું સંયોજન લખું તો CH2 ડબલ બોન્ડ C, અહીંયા થઈ જશે CH3 CH, અહીંયા થઈ જશે OH CH2 CHO. હવે આવી રીતે જે છે એ આપણને નામ આપેલું છે. હવે જો આનું નામકરણ આપણે કરવું હોય તો કઈ રીતે કરવું પડે, તો કે આલ્ફાબેટિકલી ઓર્ડર પ્રમાણે જે છે એ પહેલું કોણ આવી તમારે જોવું પડે. બે સમૂહ તમને આપેલા છે, એક છે આલ્ડીહાઇડ ને બીજું તમને આપેલું છે આલ્કોહોલ. તો આલ્ડીહાઇડ ને તમારે શરૂઆતમાં પહેલી અગ્રિમતા જે છે આપવી પડે. એટલે આવી રીતે થાય કે 1 2 3 1 2 3 4 ને 5. જો આનું તમે નામ લખો તો કઈ રીતે જે છે એ થશે, તો કે 3 હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટ 4 in 1 આલ. હું જે બોલ્યો એ સમજો આખી વસ્તુ. જો અહીંયા આ સાઈડ હું લખું છું કે કેટલા કાર્બન છે ટોટલ. આપણી પાસે 5 કાર્બન છે. પહેલા જે શું આવશે તો કે 3 હાઇડ્રોક્સી પછી જે છે શું થશે તો કે ચોથા નંબરના કાર્બન ઉપર તમને શું આપેલું છે મિથાઇલ. 3 હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટ 4 in પેન્ટ 4 in 1 આલ. અહીંયા હું નીચે લખું છું, ખાસ જોજો 1 આલ. બરાબર. આખોનું નામ થશે 3 હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટ 4 in 1 આલ. આ રીતે જે છે એ તમારે આનું નામકરણ કરવાનું થશે. હજી ધારો કે આપણે જો એક ઉદાહરણ જોઈએ, સિરીઝ જો અહીંયા તમને યાદ હશે તો તમે ઇઝીલી જે છે એ નક્કી કરી શકશો. બાકી થોડુંક જે છે અહીંયા તમને પ્રોબ્લેમ રહેશે, કેમ કે સિરીઝ જ યાદ નહીં હોય તો કોને પહેલો નંબર આપો અને કોને પછી નંબર આપો એ તમે ડિસાઈડ જે છે નહીં કરી શકો. એની પછીનું જે છે એ આપણે આવી રીતે લખીએ કે CH3 CH Br C, અહીંયા CH3 OH, અહીંયા ડબલ બોન્ડ નથી હો ભાઈ, OH ને C ડબલ OH. હવે દેખીતી વાત છે, આટલા બધા એક્ઝામ્પલ તમે સોલ્વ કરીએ એમાં તમને પહેલું ખબર હોવી જોઈએ કે કાર્બોક્સિલિક એસિડ જે હોય એને તમારે પહેલો ક્રમ જે છે આપવાનો થાય. તો જો અહીંયા તમે નામ લખો તો કાંક આવી રીતે જે છે થશે કે 1, અહીંયા થઈ જશે 1, અહીંયા 1, આ 2, આ 3 અને 4. હવે ધારો કે તમારે આનું નામકરણ કરવું છે તો કઈ રીતે થશે. પહેલા તમે જુઓ તો શું આપેલું છે તમને કે ત્રીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન છે, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે અને બીજું તમને શું આપેલું છે તો કે આલ્કોહોલ આપેલો છે. પ્લસ ટોટલ જે છે ને એ તમે કાર્બન જે છે જોશો તો કેટલા તમને આપેલા છે, 4 કાર્બન આપેલા છે. જો આનું તમારે નામકરણ કરવું હોય તો પહેલા આવે બ્રોમિન એટલે શું થઈ જશે 3 બ્રોમો 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ બ્યુટેન 1 જે છે એ શું થઈ જશે ઓક્ટ. હવે જો અહીંયા COOCH3 સોરી, અહીંયા જે છે થઈ જશે COOCH3 આવી રીતે આપેલું છે. અથવા તો તમે આને આવી રીતે જે છે કન્સિડર કરીને ધ્યાનથી જો. આપણે અહીંયા આવી રીતે રાખીએ. એક નવું સંયોજન અહીંયા લખું કે CH3 CH Br C CH3 OH C ડબલ O CH3. આ સંયોજનનું નામકરણ તમારે કરવાનું છે. આનું નામકરણ જે છે હું તમને કરી દઉં. ખાસ તમે જો કે ત્રીજા નંબરના કાર્બન ઉપર છે બ્રોમિન એટલે 3 બ્રોમો 2 હાઇડ્રોક્સી
2 methyl 3 bromo 2 hydroxy 2 methyl but શું થઈ જશે કેટલા બ્યુટેનોઇક એસિડ અથવા તો બ્યુટ-1-ઓઇક એસિડ જે છે એવી રીતે અહીંયા તમે લખી શકો. એટલે આ રીતે જે છે એ તમારે આનું નામકરણ જે છે કરવાનું થશે. હવે અહીંયા તમારે નક્કી કરવાનું છે કે કોને તમે પહેલો ક્રમ જે છે આપશો અને કોને તમે પછીનો ક્રમ આપશો. એની પછીનું એટલે ટૂંકમાં મેં તમને 2 એક્ઝામ્પલ જે છે હોમવર્કમાં આપેલા છે. અને બે એક્ઝામ્પલ જે છે એ ઈઝી એક્ઝામ્પલ છે. એની અંદર કોઈ તમને નો ખબર પડે ને એવી બાબત નથી આપેલી. એની પછીની જે વાત છે ને એ તમે જો કે આવી રીતનું આપણે એક ઉદાહરણ લઈએ કે CH3 CO CH C2H5 CH2 અને CH2Cl. આવી રીતે તમને એક સંયોજન આપેલું છે. એમાં તમે જુઓ કે એક તમારી પાસે છે કીટોન તમને આપેલો છે. તો જો તમારે આનું નામ લખવું હોય તો કઈ રીતે થાય? પહેલા અહીંયા તમારે આવી રીતે નંબરિંગ કરવું પડે કે 1 2 3 4 5 બરાબર. 5મા નંબરના કાર્બન ઉપર ક્લોરીન છે, 3જા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ છે ને 2જા નંબરના કાર્બન ઉપર કીટોન છે. એટલે આનું જે નામ છે ને એ કાંઈક આવી રીતે થશે કે 5 ક્લોરો 3 ઇથાઇલ 5 ક્લોરો 3 ઇથાઇલ pentane 2 in 5 ક્લોરો 3 ઇથાઇલ pentane 2 in. આવી રીતે જે છે એ નામકરણ થશે. તો ટૂંકમાં આજે અત્યારે આપણે જે બધા સંયોજનો જોયા એ એવા સંયોજનો હતા કે જેમાં હાઇડ્રોકાર્બન સંયોજનોમાં એકથી વધારે અલગ અલગ સમૂહ આપેલા હોય તો કઈ રીતે આપણે એનું નામકરણ કરવાનું જે છે થશે. તમને એક આખી ઓલી સિરીઝ લખાવી, જો સિરીઝ તમને યાદ હશે તો ઇઝીલી તમે કરી શકશો. એટલે તમે ટૂંકમાં અહીંયા જુઓ કે આપણે અહીંયા જે હાઇડ્રોકાર્બન સંયોજન હતા એમાં પહેલા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, એ પછી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, પછી એમાં જો સમૂહ હોય, સમૂહ સમાન એક કરતા વધારે હોય, સમૂહ એક કરતા વધારે જુદા જુદા હોય, એટલે કે ઘણી બધી અલગ અલગ વેરાયટીના જે છે આપણે IUPAC નામ જે છે જોયા હતા. તો ખાસ આના નિયમોને જે છે એ જ્યાં સુધી આપણે IUPAC નામની પ્રેક્ટિસ શરૂ નથી કરતા ત્યાં સુધી આના નિયમોને એક વખત વાંચજો, નિયમોને સમજો, એની નીચે એનો એક્ઝામ્પલ લખીને રાખજો તો જેથી તમને નિયમ સીધો ખબર પડે જો નીચેનું એક્ઝામ્પલ લખેલું હશે તો. હું આશા રાખીશ કે આજે તમને આ ટોપિકની અંદર ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.